બહુ રાજકારણ કરે મોદી સાહેબ, આ બધા હિન્દુઓ જ છે. એટલે આનાથી હું ગુજરાતી જનતાને બી જગાડવા માંગીશ કે જય શ્રી રામના નારા કરવાથી હિન્દુ નહીં કરો તો તમારા ઘરે બુલડોઝર ફરશે. આ લોકો જય શ્રી રામના નારા લગાવવાવાળા છે. અને સાહેબ હું તમને એવું કહેવા માંગીશ કે આ લોકો જોડે પંચાયતના વેરા, લાઇટ બિલ, ટેક્સ બિલ આ લોકો રેગ્યુલર ભરતા હતા, પણ તો બી 4 દિવસ પહેલા મદ્રાસ હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો એની નોટિસો અહીંયા કરી આપના મકાન આગળ મારી ગયા અને એવું કહેવામાં આવ્યું મદ્રાસ હાઈકોર્ટનો જે ચુકાદો હતો, મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાના આધારે અહીંયા ઘણી બધાના ઘરે નામ પૂછીને નોટિસો આપવામાં આવી. પાણી દૂષિત કરે, જોડે આ જગ્યા દબાણ હટાવવાનું અને પશુઓ માટે ઉપયોગી કરવાની. તો સરકારના પશુઓ માટે બી એટલો પ્રેમ હતો તો દિલ્હીમાં બી સાહેબ બીજેપીની સરકારે આ કૂતરાઓ માટે અત્યારે બહુ મોટું આંદોલન લોકોએ કર્યું, ત્યારે પશુઓને બી ન્યાય મળ્યો. અત્યારે એ વાત છે કે માનવીઓ માટે તો આંદોલન કરીએ પણ પશુઓ માટે કરવું પડે, એટલે આ દુઃખની વાત છે. એમાં અમે તમને વિનંતી કરીએ કે આ નોટિસ તો સાહેબ બીજા સ્ટેટના આધારે જો સરકાર ચાલતી હોય 1500 થી 2000 ની વચ્ચે ઘર છે, 10,000 ની વસ્તીવાળા વિસ્તાર 1500 ઘર અને શું કેમ ત્યાં કરવું છે? 21 દિવસની અંદર આ લોકોએ મકાન ખાલી ના કર્યા તો બુલડોઝર અને પોલીસ પ્રોટેક્શન સાથે કોર્પોરેશન આવી જશે. અમદાવાદ કિશનપુર વિસ્તારના રહીશો છે અને તેમના મકાનો તોડવા માટેની કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તો આપણે સ્થાનિકોને પૂછીશું અહીંયા કેટલા મકાન છે, તેઓ કેટલા વર્ષોથી રહે છે અને આગળ જે આજે તેઓ કોર્પોરેશન ગયા હતા ત્યાં એમને શું કહેવામાં આવ્યું. આપનું નામ શું છે? મારું નામ સોલંકી મિલનસિંહ રામસિંહ. આપણે અહીંયા વસ્તી કેટલી હશે? અહીંયા 10,000ની વસ્તી છે અને કેટલા મકાનો છે? મકાનો 1500 થી 2000ની આસપાસ મકાન. કેટલા વર્ષ થઈ આ વસ્તીને? અહીંયા 50 થી 60 વર્ષથી લોકો વસી રહ્યા. હવે તમે જે રીતનું ભાઈ નિવેદન કરી રહ્યા છે, 60 વર્ષથી અહીંયા લોકો વસવાટ કરી રહ્યા છે અને જે 60 વર્ષ એટલે ખૂબ મોટો લાંબો સમયગાળો કહેવાય. એટલે અહીંયા કેટલાયના જન્મના, કેટલાયના લગ્ન પ્રસંગો આના એટલે તમામ પ્રકારના જીવનના સારા નરસા પ્રસંગો અહીંયા ઉજવેલા છે આ લોકોને. અને હવે તમારા મકાનો કેમ તોડવાની વાત આવી છે? અત્યારે જમીનોના ભાવ અહીંયા આસમાને પહોંચી ગયા છે અને સરકારને આ જગ્યા ખાલી કરાવીને મોટા બિલ્ડરોને વેચી નાખવીએ અને સરકાર આ સ્કીમ એના માટે લાવીએ એવું અમારું વ્યક્તિગત માનવું છે. અને આ ગરીબોની સરકાર તો તમને નોટિસો ક્યારે આપવામાં આવી કોર્પોરેશન દ્વારા? સર અમને 4 દિવસ પહેલાં નોટિસો આપવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા નોટિસમાં એવું લખવામાં આવ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટ જે નોટિસ આપવામાં આવી એમાં મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો હતો. આ વિસ્તારના મકાનો માટે જે દૂર કરવા માટે જે નોટિસ આપવામાં આવી છે તેમાં કારણ શું આગળ ધરવામાં આવ્યું છે? ગેરકાયદેસર છે કે શું કારણ? કારણમાં અહીંયા અમને એવું કહેવામાં આવ્યું ગેરકાયદેસર મકાનનું તો નોટિસમાં કોઈ ઉલ્લેખ જ નહીં કરવામાં આવ્યો અને અમને નોટિસો તો આપી પણ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે અહીંયાની વસ્તી ગંદકી કરે છે. વોટર બોડી છે જે અહીંયા પાણીની ટાંકી આવેલી છે જે આખા ઈશનપુરમાં પાણી પહોંચે તો અહીંયા 60 વર્ષથી રહેતા હતા તો તમને અત્યારે પોલ્યુશન દેખાયું. અમને એ જે કારણ આપવામાં આવ્યું કે અહીંયા પાણીની ટાંકી છે અને પાણીની ટાંકીની આસપાસમાં ઘણા લોકો ગંદકી કરી રહ્યા આ લોકો, તો આ લોકો કંઈ આજકાલના આવતા નહીં. તમને જો ગંદકી દેખાઈ હોત તો 60 વર્ષ પહેલાં જ અહીંયા ખાલી કરાવું હતું. આવી છે ગેરકાયદેસર દબાણો નથી પણ તળાવમાં જે ગંદકી થાય છે, આસપાસમાં ગંદકી થાય છે અને એના કારણે જો આટલા બધા પરિવારોને લગભગ 800, 1200, 1500 જે બી અહીંયા રહેણાંક છે વિસ્તાર છે અને એમને જો બેઘર કરવાની વાત હોય તો હાસ્યાસ્પદ છે. અને સ્વચ્છતાની વાત છે તો સરકાર જ્યારથી CM બન્યા મોદી સાહેબ ત્યારથી સ્વચ્છતાનો ઝંડો લઈને ફરે છે તો એમના અધિકારીઓ અત્યાર સુધી ક્યાં સુઈ ગયા હતા, એમના નેતાઓ, એમના કોર્પોરેટરો ક્યાં ગયા હતા? કેમ આ અહીંયા સ્વચ્છતાનું ધ્યાન ના આપ્યું? અને સ્વચ્છતા માટે થઈને આટલા લોકોને બેઘર કરવાની વાત છે એ ગળે ઉતરે એમ નથી. પણ એ ક્યાંક ને ક્યાંક જે શરૂઆતમાં ભાઈએ કહ્યું બિલ્ડરોના લાભાર્થે. સર આપના મીડિયા ચેનલના માધ્યમથી હું સરકારને એક અપીલ કરવા માગીશ કે અહીંયા તો લોકો ગંદકી નહીં કરતા, સાફ સફાઈ રાખે, પણ ચોમાસું હોય ને ત્યારે તમે આવો. આ ચોમાસામાં નેતાઓને એટલી વિનંતી કરીશ કે તમે આવો. આ નીચાણવાળો વિસ્તાર છે, આસપાસની જે સોસાયટીઓ છે
એનું ઢગલો બંધ પાણી અહીંયા ગાડી કચરા સ્વરૂપે આવતું હોય ને તળાવમાં જતું રહેતું હોય ત્યારે તળાવ આખું કચરાથી ભરપૂર થઈ જતું હોય. તો એ આક્ષેપ પાયા વિહોણો છે ને. એ જે કચરો ચોમાસામાં કરે, પબ્લિકનો કચરો દૂર દૂર રોડ ઉપરથી તણાતો આવીને તળાવમાં ભેગો થાય અને એનો આક્ષેપ આ ગરીબ પરિવારની જનતા ઉપર નાખવામાં આવે અને એના ઉપરથી નોટિસમાં એવું સાબિત થાય કે આ જગ્યા પશુઓ માટે ઉપયોગી કરવાની. તો સરકારને બહુ પશુઓની એટલી ચિંતા હોય તો દિલ્હીમાં અત્યારે કૂતરાઓ માટે, ડોગ્સ માટે જે કાયદો લાવ્યા હતા કે રોડ ઉપર રખડવા નહીં દેવાના, આ તો એક વિશાળ આંદોલન થયું ત્યારે સરકાર પાછી પડી. તમને પશુઓ પ્રત્યે એટલો પ્રેમ હોય તો ઘણા બધા ગૌ માતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે બી લડી રહે. ખરેખર જો હિન્દુઓની પાર્ટી અને હિન્દુની સરકાર હોય તો ગૌ માતાને બી રાજ્ય માતાનો દરજ્જો આપે. આ બધા હિન્દુ જ છે. ભાઈ બધા હિન્દુ છો? આ બધા જય શ્રી રામ બી બોલે જ છે. તો સરકારને એટલી વિનંતી કરીશ કે અહીંયા બી હિન્દુઓ જ રહે. જો ખરેખર હિન્દુઓની સરકાર હોય, આ તો ખરેખર હિન્દુની સરકાર તો નહીં જ, પણ મારે એવું કહેવા માંગુ છું હું કે ગુજરાતનો આત્મા જાગે ને ગુજરાતની જનતા જાગે. નહીં મજા આવે ભાઈ.